વડોદરાના કલાલી ગામ ખાતે વિશ્વામિત્રીનું પાણી ભરાઈ જવાથી જમવાનું આપવામાં આવ્યું. વડોદરાના કલાલી ગામ ખાતે વિશ્વામિત્રીનું પાણી ભરાઈ જવાથી જમવાનું આપવામાં આવ્યું. વડોદરામાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પાણી ઉતર્યું નથી, જેને લઈને લોકો ખૂબ જ મુશ્કેલીમાં પડ્યા છે. તેઓ લોકો પોતાના ઘરની બહાર પણ નીકળી નથી શકતા અને જે લોકો નીકળ્યા છે તેઓ માટે ગઈકાલે સાંજે વોર્ડ નંબર 12ના કાઉન્સિલર મનીષ પગાર, કાઉન્સિલર સ્મિત પટેલ, કાઉન્સિલર રીટાબેન સિંહ, કાઉન્સિલર ટ્વિંકલબેન ત્રિવેદી તથા યુવા મોરચાના વોર્ડ નંબર 12ના મહામંત્રી નયન રાય, રણજીતસિંહ રાઠોડ, ભાવિનભાઈ પટેલ, સંતોષભાઈ વાળંદ સર્વે મળીને ત્યાંના 3000 થી 4000 કલાલી ગામના રહીશોને સળંગ 2 દિવસથી અલગ અલગ જમવાનું આપવામાં આવે છે, જેમ કે પાઉંભાજી, ખીચડી વિતરણ કરવામાં આવ્યું હતું. ગઈકાલના રોજ વિશ્વામિત્રીની સપાટી વધતા કલાલી ગામના જે નીચાણવાળો વિસ્તાર છે, રાઠોડવાડ છે, નવીનગરી છે, એમાં પાણી બહુ જ ભરાયા છે અને એ લોકો પાણીને બચાવવા માટે રોડ ઉપર આવ્યા છે, સીએમ પટેલવાળા રોડ ઉપર, કલાલી ગામના મેઇન રોડ પર. તો એ લોકોને જમવાની વ્યવસ્થા માટે ગઈકાલે અમે 300 થી 400 માણસની ખીચડી બનાવી છે. આજે પાઉંભાજી 300 થી 400 માણસની બનાવી છે અને આમાં 4 કાઉન્સિલરનો મને ફૂલ સપોર્ટ છે. 4 કાઉન્સિલર મનીષભાઈ છે, ટ્વિંકલબેન છે, રીટાબેન છે, સ્મિતભાઈ છે. આ 4 મને ફૂલ સપોર્ટ કર્યો અને ગઈકાલે મેં ખીચડી બનાવી હતી મારા ઘરે અને આજે પાઉંભાજી બનાવી છે અને બન પણ લાવ્યા છે. હવે ટેમ્પોવાળો આવે એની રાહ જોઈને બેઠો છું. હવે 10-15 મિનિટમાં હું અહીંયાથી વિતરણ કરવા નીકળીશ.